રામ રામ સીતારામ, જય માતાજી, મહાદેવ 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 બધાને. તો તમારું બધાનું સ્વાગત છે આપણા ન્યૂ વ્લોગમાં. કેમ છો તમે બધા? હોપ કે તમે બધા મજામાં છો, અમે પણ મજામાં છીએ. તો ગાય દોવે છે અને આપણે કઈ ગાયનું દૂધ ખાવા રાખીએ છીએ એ આજના વ્લોગમાં આપણે જણાવવાના છીએ. જો કે હું વ્લોગિંગ નહીં કરું, એટલે કે વિડીયો શૂટ હું નથી કરવાની, ડાયરેક્ટ હું ફોન સેટ કરી દઈશ. જો મિત્રો, અત્યારે સવારમાં અંદર બાંધ્યા હોય, પછી ગાયો અંદર જ બાંધી હોય, અને આ જે ગાય દોવે છે આપણે એનું દૂધ રાખીએ ખાવા માટે. તો હું હવે આપણે બધી વાળી નાખું, અહીંયા ફોન સેટ કરી દઉં. વાસળીનો ઓલી બાજુ પોદા હશે. મકાના દોરી પછી નિરાવ કરી નાખવાનું. દેખાડું તમને. આ વાસળી એવી કાલુડી છે ને, આપણે આમ જોઈજો, એ પેડલી છે ને, આમ જો એટલી ઊંચી છે, અહીં પોદળા કરે હોય. બારે વાળવાનું આપણે બકડીયા લઈ જાય. ક્યાં થોડા બકડીયા આને ખાઈ લીધું. હારો લેતા જઈશું. વર્ષ દિવસ ઉપર થઈ ગયું બિયારણ, પાછું તારા ગાભણી થઈ જાય.
આ દૂધ કા આમાંથી મિત્રો આપણે નાના બાળકને પીવડાવવા માટે લઈ જાય છે તો એનું દનૈયો ભરીએ અને ખાવા માટે રાખીએ. ચપ્પલ કેમ નથી પહેર્યા? એના ઉપર ખુલ્લા પગથી હાલો એટલે ચપ્પલ નથી પહેર્યા. ચપ્પલ છે આપણું બધી કૃત્રિમ છે, કુદરતી નથી. હા, ધૂળમાં આમ ખુલ્લા પગે હાલ કુદરતી. હવે એની વાછડી ખોલવાની છે મિત્રો. લ્યો ખોલી લઉં. એમ કે પાણી નથી સારું. ઢીંચુકડી છે મારી, ઢીંચુકડી. પીલે લગાય ગાય પછી અમે ચા પીવા જઈએ કે નહીં?